ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય રોમાપીર, જય બદ્રી વિશાલ. તો મિત્રો, કાલે આપણે બદ્રીનાથ આવી ગયા હતા અને ભગવાન શ્રી બદ્રીનાથના દર્શન થઈ ગયા હતા અને રાત્રે ટેમ્પરેચર 1 થઈ ગયું હતું, પણ ઠંડી લાગતી નહીં એટલી બધી. અને અત્યારે અમે માણા ગામ જઈએ છીએ. તો માણા ગામ તમને બતાવીશું. એ ચાઇનાની બોર્ડરથી પહેલું ગામ છે, એટલે ભારતનું પ્રથમ ગામ લખાય છે ત્યાં આગળ. અને ત્યાંથી આપણા પાંડવો સ્વર્ગમાં જ ગયા હતા અને ત્યાં સરસ્વતી નદી બિરાજમાન છે. ત્યાં આવે છે ને ત્યાં સમાઈ જાય છે, કોઈને બી ખબર નથી કે ક્યાં જાય છે. તો તમને બી દર્શન કરાવીશું, તો વિડીયોમાં જોડાઈ રહેજો. હર હર મહાદેવ, જય રોમાપીર. હેલો મિત્રો, તો અત્યારે અમે ફાઇનલી માણા ગામ પહોંચી ગયા છીએ અને અહીંયાથી પાંડવો સ્વર્ગમાં ગયા હતા અને અહીંથી આપણે ચાઇનાની બોર્ડર માત્ર 20 કિલોમીટર છે. તો અહીંથી આપણે ચાઇના નજીક જ છીએ અને અહીંથી બદ્રીનાથ માત્ર 2 કિલોમીટર છે. તો તમે પણ જોઈ શકો છો, ફાઇનલી અમે ઇન્ડિયન ફર્સ્ટ વિલેજ ઇન માના. આપણે ફાઇનલી માણા ગામ પહોંચી ગયા છીએ. સરસ્વતી જ્ઞાન વિજ્ઞાન ધામ, મહર્ષિ ભગવાન દેવવ્યાસ ગુફા છે અને ગણેશ ગુફા છે. તમને બતાવીશું, તો જોતા રહો વિડીયોમાં. માણા ગામમાં ગરમ કપડાં બહુ મસ્ત મળે છે. તમે કોઈ વાર આવો તો કપડાં લેજો. અહીંની શાલ બી બહુ મસ્ત મળે છે, તમે જોઈ શકો છો. 150થી ચાલુ થઈ જાય છે. તમને જે રીતના ગમે એ રીતે મળી રહે છે. અહીંયા ટોપી બી સારી સારી મળે છે. તો મિત્રો, અહીંયા સરસ્વતી નદી છે અને અહીંથી સરસ્વતી નદી આવે છે અને પાતાળ લોકમાં જતી રહે છે અને ત્યાંથી કોઈને જોવા નથી મળતી. પછી ત્યાંથી આગળ જઈએ એટલે આપણે વ્યાસ ગુફા આવે છે. વ્યાસ ગુફાથી આગળ ભીમ પુલ આવે છે, પછી વસુધરા ફોલ છે અને અહીંથી સ્વર્ગ રોહિણી, એટલે અહીંથી પાંડવો સ્વર્ગમાં ગયા હતા. તો તમને આગળ બતાવીએ. માં સરસ્વતી નદી અહીંથી પાતાળ લોક જતી રહે છે. આ છે છેલ્લે અહીંયા દર્શન થાય છે, પછી દર્શન થતા નથી. તમે જોઈ શકો છો. આ સરસ્વતી માતાનું મંદિર છે, અહીંયા બનાવ્યું છે. અંદર ફોટો લેવાની મનાઈ છે અને અહીંયા નદી છે, તમે જોઈ શકો. તો મિત્રો, અહીંથી પાંડવો સ્વર્ગમાં ગયા હતા, તમે જોઈ શકો છો. અને એમની અહીંયા મૂર્તિઓ બનાવેલી છે, તમને બતાવું. મહાદેવ. તો મિત્રો, માણા ગામની અંદર અહીંયાના જે એના લોકો છે, અહીંના રહેવાસી, એ હાથ દ્વારા અહીંયા ગૂંથે છે અને हाँ हाथ का बना हुआ है और ऊन वो प्योर ऊन थी बने जा रही वस्तु. આપણને મળ્યા છે, તો આપણે દ્વારકા જઈશું એટલે મળીશું એમને. તો હર હર મહાદેવ. મહાદેવીશ આપેથી જય દ્વારકાધીશ.
હર મહાદેવ, જય બદ્રી વિશાલ. તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ હોટલ જવા માટે. અને પછી આપણે જવાનું છે હરિદ્વાર માટે. આપણે હરિદ્વાર જવા માટે નીકળી ગયા છીએ, પણ આજે આપણે હરિદ્વાર નહીં પહોંચી શકીએ, તો આપણે વચ્ચે શ્રીનગર રહેવાનું છે અને પછી ત્યાંથી બીજા દિવસે હરિદ્વાર માટે નીકળીશું. અત્યારે વિષ્ણુ પ્રયાગ પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. બે નદીના સંગમ થાય છે. તો મિત્રો અત્યારે આપણે ધારી દેવી ટેમ્પલ પહોંચી ગયા છીએ અને હવે મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. માં ધારી દેવી ટેમ્પલ પહોંચી ગયા છીએ. બાજુમાં ગંગા નદી આવી રહી છે. ધારાદેવી ટેમ્પલ પહોંચી ગયા અને ગંગા નદી વહી રહી છે, તમે જોઈ શકો છો. માં ધારાદેવી ટેમ્પલ, અહીંયા ગંગા નદી વચ્ચે મંદિર આવેલું છે અને એવું કહેવાય છે કે 2013ની અંદર જે બાણ આવ્યું હતું એ વખતે માની મૂર્તિ થોડી ખસેડવામાં આવી હતી અને ખસેડવાના કારણથી કેદારનાથની અંદર બાણ આવ્યું હતું. અને એવું કહેવાય છે કે 4 ધામની જો સુરક્ષા હોય તો મા કરે છે.